આજે આપણે સંખ્યા પદ્ધતિ ચેપ્ટર જોશું. ચેપ્ટર 1 સંખ્યા પદ્ધતિ. સંખ્યા પદ્ધતિમાં દરેકને ખબર જ છે સંખ્યા કોને કહેવાય. એના વિશે વધારે વાત કરશું નહીં, પણ એક્ઝામ્પલ આપી લઉં તો આપણે કોઈ પણ સંખ્યા લખીએ છીએ, ધારો કે 1000, તો શું છે સંખ્યા. 500 લખીએ છીએ તો શું છે સંખ્યા. દરેકને ખબર જ છે કે સંખ્યા શાનાથી બનેલી છે? અંકોથી બનેલી છે. અંકો, કોઈ પણ સંખ્યા શાનાથી બનેલી છે? અંકો. અંકો કયા કયા છે? 0, 1, 2, 3, 4, 5, 6, 7, 8 અને 9. તમે કોઈ પણ સંખ્યા લઈ લો તો સંખ્યા શાનાથી બનેલી હશે? આ 10 અંકોથી. 1 થી 9 એટલે 9 અને આ 0 એટલે 10. 10 અંકોથી કોઈ પણ સંખ્યા બનેલી હશે. તમે કોઈ પણ સંખ્યા લઈ લો. હવે વાત કરીએ અંકો. તો અંકોના પણ અહીં આપણે બે પ્રકાર પડેલા છે. એક છે દાર્શનિક કિંમત અને બીજું છે સ્થાન કિંમત. દાર્શનિક કિંમત, તો દાર્શનિક કિંમતને આપણે બીજા કયા કયા નામે ઓળખીએ? તો દાર્શનિક કિંમત, બીજું છે સ્થૂળ કિંમત અને બીજું છે મૂળ કિંમત. ત્યાર પછી એને કહેવાય છે ફેસ વેલ્યુ. સ્થાન કિંમતની વાત કરીએ તો એનું નામ છે પ્લેસ વેલ્યુ. ત્યાર પછી બીજું નામ છે લોકલ વેલ્યુ. હવે આપણે એના એક્ઝામ્પલ લઈ લઈએ. તો અહીંયા એક્ઝામ્પલમાં બીજી વાત કરી દઉં તો સ્થાન કિંમત અને દાર્શનિક કિંમત. અંકોના કેટલા પ્રકાર છે? એક દાર્શનિક કિંમત અને બીજું છે સ્થાન કિંમત. આ થઈ ગયું, આટલું ખબર પડી ગઈ. હવે તેનો તમારે સ્ક્રીનશોટ લખવું હોય, નોટબુક બનાવવી હોય તો આ વિડીયોને પોઝ કરીને લખી લો. અહીંયા ત્યાર પછી બીજો ભાગ છે. અહીંયા એક્ઝામ્પલ લઈએ એટલે બધાને ખબર પડશે. દાર્શનિક કિંમત, તો દાર્શનિક કિંમત શું છે? દાર્શનિક કિંમત તો દરેક અંક પોતે દાર્શનિક છે. આટલું લખી લો. પછી ત્યાર પછી આપણે તેના એક્ઝામ્પલ જોઈશું. હવે આપણે સ્થાન કિંમત અને દાર્શનિક કિંમતનો એક એક્ઝામ્પલ જોઈએ. આપણે બંને કિંમતો શોધીશું. સ્થાન કિંમત, આપણે કોઈ સંખ્યા લખીએ તો આ કયું સ્થાન કહેવાય? એકમનો. આ એકમ. દશક, 100, 1000, 10,000. આ દરેકની ખબર છે. પહેલું સ્થાન એકમનું, બીજું દશકનું, ત્રીજું 100, ચોથું 1000 અને પાંચમું 10,000. આ થઈ ગયું સ્થાન કિંમત. અમે તમારે 4ની સ્થાન કિંમત શોધવી છે તો આ એક જ અંક છે. અહીંયા કયો અંક છે? 4. 4નો અંક શોધવો છે આપણે સ્થાન કિંમત. તો એ કયા સ્થાને છે? એકમના સ્થાને છે. તો અહીંયા એનું મૂલ્ય કયું રહે છે? સ્થાન કિંમતમાં એનું મૂલ્ય કેટલું રહેશે? 4 જ રહેશે. જ્યારે આપણે દશકના સ્થાનની વાત કરીએ 20, તો અહીંયા મતલબ કે 2. બેનું સ્થાન કિંમતની વાત કરીએ આપણે, સ્થાન કિંમત, તો અહીંયા આપણે ખબર છે 2 દશકના સ્થાને છે. તો દશક એટલે અહીંયા 10 વડે ગુણાય. દશક એટલે 10 વડે. તો અહીંયા સ્થાન કયું થઈ ગયું? મૂલ્ય 20. આ થયું એનું મૂલ્ય, સ્થાન કિંમતનું મૂલ્ય 2નું 20. આ થઈ ગયું 2નું સ્થાન કિંમત 20. આના કરતાં પણ એકદમ શોર્ટ ટ્રીક છે. તો અહીંયા જુઓ, 2નું 20 થઈ ગયું. એટલે એનો મતલબ કે 2નું આપણે સ્થાન કિંમત શોધી તો શું કર્યું? બાકીના બધા અંકો જેવો કયા? જુઓ અહીંયા 53,724. આપણે 2ના દશકની 2ની સ્થાન કિંમતની વાત કરીએ છીએ તો અહીંયા 5નું 0. અહીંયા જોજો, 5નું 0, 3 0, 7 0. 2ની સ્થાન કિંમત તો 2નું 2 રાખવાનું, બીજું 0. આગળના 3 0નું કોઈ કિંમત ના હોય તો પાછળના 2ની સ્થાન કિંમત કેટલી થઈ ગઈ? 20. ખબર પડી ગઈ. હવે તેવી જ રીતે આપણે 7નું પણ શોધી શકીએ, 3નું પણ શોધી શકીએ અને 5નું પણ શોધી શકીએ. તો અહીંયા જુઓ, અહીંયા આપણે 4નું શોધ્યું, 2નું શોધ્યું, હવે 7નું જોઈએ. તો 7નું સ્થાન કિંમત
7ની સ્થાન કિંમત કેટલી થશે? સ્થાન કિંમત તો 7, 7ના 7 જ રાખવાના, બીજા બધા 0. તો અહીંયા જુઓ 5ની જગ્યાએ 0, 3ની જગ્યાએ 0, 7ના 7, 2ની જગ્યાએ 0, 4ની જગ્યાએ 0. તો એનું સ્થાન કિંમત કેટલી થઈ ગઈ? 700. ખબર પડી ગઈ ને? પાછળના 2 0, પાછળનું જ જોવાનું, 2ની જગ્યાએ 0 અને 4ની જગ્યાએ 0. આ ના લો તો પણ ચાલે. તો 707ની સ્થાન કિંમતનું મૂલ્ય કેટલું થઈ ગયું? 700. તેવી જ રીતે હવે ડાયરેક્ટ લખું છું 3ની જગ્યાએ 3ની સ્થાન કિંમત, 3ની સ્થાન કિંમત, તો 3ની જગ્યાએ 3 લખી દેવાના અને બાકીની પાછળ જેટલા અંકો હોય તેટલા 0 લગાવી દેવાના. 7 2 4, 7ની જગ્યાએ 0, 2ની જગ્યાએ 0 અને 4ની જગ્યાએ 0. તો એનું સ્થાન મૂલ્ય કેટલું થઈ ગયું? 3000. ખબર પડી ગઈ? હવે 5, 5ની સ્થાન કિંમત, 5 પાછળ 4 અંક છે તો 4 0 લગાવી દેવાના. 1 2 3 4. આ થઈ ગયું એનું સ્થાન કિંમતનું મૂલ્ય થઈ ગયું. હવે દાર્શનિક કિંમતની વાત કરીએ. આપણે મેં આગળ લખ્યું છે કે દાર્શનિક કિંમત એટલે કે કોઈ પણ અંક પોતે દાર્શનિક હોય છે. તો અહીંયા આપણે વાત કરીએ દાર્શનિકની, તો દાર્શનિક દરેક અંક પોતે દાર્શનિક હોય છે. દાર્શનિક કિંમત બરાબર જો અહીંયા 4ની દાર્શનિક મૂલ્ય કેટલું થશે? તો 4. દરેક અંક દરેકના મૂલ્ય જેટલું હોય પોતે દાર્શનિક હોય એટલે એનો મતલબ કે મૂળ મૂલ્ય મળે તમને. તો 4નું 4, તો અહીંયા 2નું મૂલ્ય કેટલું થશે? 2 જ. 7ની જગ્યાએ 7, 3ની જગ્યાએ 3 અને 5ની જગ્યાએ 5. આ થઈ ગયું તમારું દાર્શનિક કિંમત. દરેકના મૂલ્ય તેના અંક જેટલું હોય એને કહેવાય દાર્શનિક કિંમત. હવે એક બીજું એક્ઝામ્પલ જોઈ લઈએ. 46.372માં 7ની દાર્શનિક કિંમત, સ્થૂળ કિંમત અને મૂળ કિંમત શોધો. આ દાર્શનિક કિંમત, સ્થૂળ કિંમત અને મૂળ કિંમત બધું એક જ છે. તો અહીંયા તમારે 7ની સ્થાન કિંમત શોધવાની કીધી છે. 7ની સ્થાન કિંમત નહીં, સોરી, 7ની દાર્શનિક કિંમત, સ્થૂળ કિંમત અથવા મૂળ કિંમત. તો અહીંયા જો મેં તમને શું કીધું હતું? દાર્શનિક કિંમત એટલે દરેક અંકનું મૂલ્ય એના અંક જેટલું જ હોય. તો મૂળ કિંમત કીધું છે 7નું મૂલ્ય 7. તો અહીંયા જુઓ તમારે 7ની દાર્શનિક કિંમત કેટલી થશે? બરાબર 7 જ. તેવી રીતે 6ની માગ્યું હોત તો 6ની દાર્શનિક કિંમત તો પણ કેટલી થશે? 6 જ. એનું મૂળ મૂલ્ય કીધું છે. દાર્શનિક કિંમત એટલે મૂળ કિંમત. 7 હોય તો 7, 6 હોય તો 6, 3 હોય તો 3, 2 હોય તો 2. આ વાત કરી દાર્શનિક કિંમત એટલે મૂળ કિંમતની વાત કરી. તો એ જ રીતે આપણે હવે સ્થાન કિંમતની વાત કરી લઈએ આના દાખલામાં. તો સ્થાન કિંમત 7ની સ્થાન કિંમત, 7ની સ્થાન કિંમત કેટલી થશે બોલો? તો 7 મેં શું કીધું હતું? જેનું સ્થાન કિંમત શોધવાનું હોય તેના સિવાય બાકીના અંકો બધા 0 કરી દેવા. તો અહીંયા જુઓ 4ની જગ્યાએ 0, 6ની જગ્યાએ 0, પોઈન્ટનો પોઈન્ટ, 3ની જગ્યાએ 0, 7ના 7, 2ની જગ્યાએ 0. તો આ થઈ ગયું તમારું 7ની સ્થાન કિંમતનું મૂલ્ય. અહીંયા 2 0 છે, એક પણ 2 0 પોઈન્ટ આગળ 2 0 ના લખાય. 1 0 લખો તો 0.070 અથવા 0.07 તમે લખી શકો. એક્ઝામ્પલ 3285માં 3285માં 2ની સ્થાન કિંમત અને 5ની સ્થાન કિંમતનો તફાવત કેટલો થાય? તો અહીંયા જો ગણવા માટે 2ની સ્થાન કિંમત, તો 2ની સ્થાન કિંમત પછી 5ની સ્થાન કિંમત, 5ની સ્થાન કિંમત એ માગું શું છે? તફાવત. તો વચ્ચે તફાવતની નિશાની એટલે બાદબાકીની નિશાની. હવે 2ની સ્થાન કિંમત હવે તમને આવડે જ છે. 2ની સ્થાન કિંમત એટલે બાકીના બધા અંકો 0 કરી દેવા. 3ની જગ્યાએ 0 ના લખો, ચાલો 2 સિવાય પછી બધું 0 લખવાનું. 85ની જગ્યાએ શું લખવાનું? 2 0. હવે 5ની સ્થાન કિંમત, તો 5 પાછળની સંખ્યા કોઈ છે જ નહીં. 5 પછી કોઈ અંક છે નહીં તો શું લખવાનું? 5ના 5. તો 200માંથી 5 જાય તો કેટલા વધે બોલો? 200માંથી 5 જાય તો 195. આ તમારો જવાબ. 284 અને 248માં 8ની સ્થાન કિંમત વચ્ચેનો તફાવત કેટલો? સ્થાન કિંમત જુઓ, સ્થાન કિંમત શોધવાની છે. તો કોની વચ્ચે? 284 અને 248માં 8ની સ્થાન કિંમત. એ લખો 284માં 8ની સ્થાન કિંમત માઇનસ તફાવત એટલે માઇનસ, અને 248માં 8ની સ્થાન કિંમત 8ની સ્થાન કિંમત માગી છે. 8 પછી
એક અંક છે તો 8 પછી એક અંક હોય તો 1 0. અહીંયા જો 8 પછી કોઈ નથી, અહીં આગળના ના જોવાના, આગળના કેન્સલ. 8 પછી પાછળ કોઈ છે અંક નથી તો 0 નથી તો 8 ના 8. તો અહીંયા જો 80 માંથી 8 કાઢવાના છે તો કેટલા મળે? 72. 72 ને 8 80. ના ખબર પડે તો અહીંયા સાઈડમાં બાદબાકી કરી લેવાની. 80 - 8 અને બાદબાકી આવૃત્તિ હોવી જોઈએ. અહીંયા જો 0 માંથી 8 ના થાય તો શું લેવું પડે? 10 લેવું પડે. અને અહીંયા 8 છે તો અહીંયા કેન્સલ કરીને ઉપર એક ઓછું લખવાનું છે 7. 10 માંથી 8 જાય તો 2, 7 ના 7. તો અહીંયા 72 આવી ગયું. હજી પણ એક એક્ઝામ્પલ જોઈ લઈએ એટલે કોઈ ડાઉટ ના રહી જાય. હવે જો 3 ની સ્થાન કિંમત અને 5 ની સ્થાન કિંમત આ એક જ સંખ્યામાં જોવાની છે તો 3 ની સ્થાન કિંમત લખવાની. 3 ની સ્થાન કિંમત તફાવત છે તો બાદબાકી માઇનસ 5 ની સ્થાન કિંમત. 3 તો અહીંયા જુઓ 3 અહીંયા છે 3 તો 3 ની સ્થાન કિંમતમાં 3 અહીંયા છે. આગળના બધું શું કરી દેવાનું? 0 અને પાછળના બધું શું કરી દેવાનું? 0. તો આગળના 0 ની કોઈ કિંમત ના હોય તો પાછળ 3 પછી કેટલા છે? 1 2 અને 3. 3 અંકો છે 3 0 લખવાના. 3 લખ્યા પછી 3 0 લખવાના. 3 1 2 3 માઇનસ અહીંયા જો 5 અહીંયા છે 5 અહીંયા. 5 પછી કેટલા આવે છે? એક જ અંક છે તો 1 0 લખવાનું તો 0. હવે જવાબ કેટલો આવશે? તો તમને ખબર જ હોવી જોઈએ 2950. બાદબાકી કરવી. અહીંયા જો જેને બાદબાકી નથી આવડતી અહીંયા સાઈડમાં જુઓ તો 3000 - 50. એકમ એના નીચે એકમનો સ્થાન, દશકના નીચે દશકનો, 100 100 1000 1000 એવી રીતે અંક લખાવો. 0 માંથી 0 જાય તો 0. 0 માંથી 5 જાય તો જાય ના જાય તો અહીંયા શું કરવાનું? દસકો લેવાનું. દસકો અહીંયા જુઓ 0 છે અહીંયા 3 છે તો અહીંયા ઉપર 3 ઉપર કેટલા વધે? એક ઓછો એટલે 2 વધે. 0 વધે છે શું કરવાનું? 9 લખવાનું. 10 માંથી 5 તો 5. 9 માંથી અહીંયા કશું ના હોય તો 0. 9 માંથી 0 જાય તો 9. 2 માંથી 0 જાય તો 2. 2950 2950. આવી રીતે બાદબાકી કરવાની ના આવડતી હોય તો. અને આવડતી હોય તો સારું, ડાયરેક્ટ કરી દેવાય. તો તેના ચામાંથી 50 જોઈએ તો 2950 મળી રહે. આ તો આવડે એવું છે. કોઈને ના આવડતી હોય બાદબાકી તો અહીંયા જોઈ લેવા. 13 78 425 આપણે શું કરવાનું છે? 7 ની સ્થાન કિંમત અને 7 ની દાર્શનિક કિંમતનો તફાવત શોધવાનો છે. મેં ડાયરેક્ટ લખી દીધું છે અહીંયા. 7 ની સ્થાન કિંમત શોધવા માટે 7 ઉપર બોક્સ બનાવો. 7 અહીંયા લખી દેવાના. ત્યાર પછી જેટલા અંક હોય તેટલા 0 મૂકી દેવા. 1 2 3 4 4 0 મૂકી દીધા. આગળના 0 લેવાના નહીં સ્થાન કિંમતમાં. આ થઈ ગઈ. હવે અહીંયા બાદબાકી 7 ની દાર્શનિક કિંમત. તો 7 ની દાર્શનિક કિંમત શું આવે? 7 જ આવે. જે અહીંયા હું દાર્શનિક કિંમત એટલે એનું બીજું નામ શું છે? મૂળ કિંમત. મૂળ કિંમત. તો 7 નું 7 જ. હવે 7000 માંથી 7 બાદ કરવાના છે તો કેટલો જવાબ આવે? તો અહીંયા જો બાદબાકી ફરીથી કરીને બતાવું છું. 4 0 અહીંયા બાદબાકી, અહીંયા 7. અહીંયા શું કરવાનું? 0 માંથી 7 ના જાય તો 10 લેવાનું. જેટલા 0 પણ દેખાય તેટલા પર શું મૂકી દેવાના? 9 મૂકી દેવાના. 7 7 છે તો 1 ઓછો. 7 10 માંથી 7 જાય તો 3. 9 ના 9. અહીંયા પણ 9 ના 9, અહીંયા પણ 9 ના 9 અને 6. તો તમારો જવાબ કેટલો આવશે? 6 9 9 9 3. 69993 જવાબ મળશે તમારો. આ દાખલામાં થોડું ડિફિકલ્ટ છે પણ અહીંયા પણ એક શોર્ટકટ છે જે તમને શીખવાડવામાં આવશે. અહીંયા જુઓ 30 આપણે રકમ લખી દઈએ પહેલાં. 30 35 33. 3ના સ્થાનીય મૂલ્યનો સરવાળો એટલે કે 3ની સ્થાન કિંમતનો સરવાળો. 3 જેટલા હોય તેને સ્થાન કિંમતનો સરવાળો શોધવાનો છે. તો અહીંયા આ 3 અહીંયા જુઓ આપણે નંબર આપી દઈએ. અહીંયા એકમ, આ દશક, 100 1000 10,000 અને લાખ. એકમ, દશક, 100 1000 10,000 લાખ. આ થઈ ગયું. આપણે એક નંબર આપેલો છે તો અહીંયા એક નંબર એટલે કે પહેલા 3 છે એનું આપણે સ્થાન કિંમત શોધવાની છે. તો 3 ની સ્થાન કિંમત કેટલી થશે? આ પહેલા 3 ની 1 લખ્યું છે મતલબ કે પહેલો 3. 3 ની સ્થાન કિંમત કેટલી થશે? 3 જ. આગળના બધા 0, પાછળ અંક હોય તો 0 લેવાનું. 3 અહીંયા બીજા નંબરનો 3 છે. અહીંયા બીજો 3 લખું છું મતલબ બીજા નંબરના 3 ની આપણે સ્થાન કિંમત શોધવાની છે. આગળના બધા 0 લેવાના નહીં. પાછળ જેટલા અંક હોય એટલા 0 લેવાના. અહીંયા 3 ના શું થશે? એક અંક છે તો 0. આ 3 છે, 1 નહીં 3 છે એનું 0. ત્રીજો 5 તો 5 નું આપણે લખવાનું હોતું નથી કારણ કે આપણે અહીંયા શું કર્યું? 3 ના સ્થાન કિંમતના મૂલ્યનો સરવાળો શોધો. તો આ નહીં. ત્રીજા નંબરનો નહીં લેવાનું. ચોકડી. ત્રીજા નંબરમાં શું? ચોકડી મારી દીધી. 4 નંબર પર છે 3.
4 નંબર પર અહીંયા સોરી આ 3 નંબર ચોકડી 4 નંબર પર 3 છે 1, તો એની સ્થાન કિંમત તો 3, તો 3ના 3 લખ્યા 1 2 3, 1 2 3, જેટલા અંકો એટલા જીરો લખવાના પાછળ, તો 1 2 3, તો 1 2 3 અહીંયા જીરો. 5મા નંબર પર જીરો છે, 5મા નંબર પર જીરો છે, તેનું લેવાનું નથી. હવે આગળ જો 6ઠ્ઠા નંબર પર 3 છે, તો એના પછી જેટલા જીરો હોય એટલા લખવાના, તો 3 લખીને 1 2 3 4 5, તો 5 1 2 3 4 5 આ થઈ ગયું. આ સ્થાન કિંમતો સરવાળો કરવાનો છે, તો આપણે હવે સરવાળો કરીએ છીએ. અહીંયા જો આ અંકથી સરવાળો પડશે, પહેલા મોટી સંખ્યા લખવાની, નાની નાની નાની, તો અહીંયા જો 1 2 3 4 5 3 2 5 આ થઈ ગઈ. પછી અહીંયા છે 3000, 3000 લખવાના છે, તો અહીંયા 3 0 આવે, 1 2 3 અહીંયા 0. 30 છે, અહીંયા 30, અને આ 3 છે, તો આ 3 આ થઈ ગયું. અહીંયા સરવાળો કરો, 0 + 0 + 0 + 3, તો 3 અહીંયા પણ 3 અહીંયા 0 અહીંયા 3 અહીંયા 0 અહીંયા 3 0, 30 30 33 આપણો જવાબ રહેશે. હવે જો એક શોર્ટકટ આપણું શોર્ટ ટ્રીક, તો અહીંયા તમારે શું કરવાનું છે, તો જ્યાં પણ તમને 3 દેખાય ત્યાં 3ના 3 જ રાખવાના. અહીંયા જો જવાબમાં 3 જ્યાં છે તે ત્યાં જ છે. હવે શોર્ટકીમાં જો 30 35 33, તો આપણે જ્યારે પણ સ્થાન કિંમતનું મૂલ્ય શોધતા હતા તો બાકીના અંકો 0 કરતા. તેવી જ રીતે અહીંયા પણ જો સરવાળો છે, 3ના સ્થાનીય મૂલ્યનો સરવાળો શોધે, તો શું કરવાનું, 3 સિવાય જેટલા પણ અંકો હોય ત્યાં શું કરી દેવાનું, 0. તો અહીંયા જુઓ, અહીંયા લખીને બતાવો, 3 સિવાયના અંકો 0 કરવા. તો અહીંયા જુઓ, 3ના 3 0ના 0, 3ના 3 5ને કઈ શું કરવાનું, 0 કરવાનું, 3ના 3 3ના 3, 30 30 33, જો 30 30 33 30 30 33 આપણો જવાબ આવે. કોઈ પણ સંખ્યાના દાર્શનિક અને સ્થાનીય મૂલ્યનો તફાવત હંમેશા શૂન્ય થતો હોય તો તે સંખ્યા કયા સ્થાન પર હશે. હવે જો આપણે બાદબાકી તફાવત કરવાનો છે, એક દાર્શનિક અને એક સ્થાનીય મૂલ્યના તફાવત, અને એનો જવાબ 0 આવે. એક એક્ઝામ્પલ લઈને સમજીએ. જો એ સ્થાનીય કિંમત અથવા દાર્શનિક કિંમત, સ્થાનીય કિંમત તફાવત બાદબાકી અને દાર્શનિક કિંમત. તો અહીંયા જુઓ, એક એક્ઝામ્પલ લઈને સમજીએ તો વધારે ખબર પડશે. આગળના જ એક્ઝામ્પલની વાત કરી લઈએ આપણે. તો એ જુઓ, એક્ઝામ્પલ 30 35 33 માં સ્થાનીય કિંમત અને દાર્શનિક તફાવત કેટલો હોવો જોઈએ, 0 લાવવાનો છે, 0 લાવવાનો છે. તો તે કયા સ્થાન પર હોય, તો દાર્શનિક કિંમત આપણે સ્થાનીય કિંમત, તો સ્થાનિક અહીંયા જુઓ 3, સ્થાનિક કિંમત 3 એટલે પાછળ કોઈ અંક નથી, તો 3 જ આવવાનું. તો અહીંયા 3 અને અહીંયા દાર્શનિક કિંમત પણ 3, તો આપણે 3 બાદબાકી 0 હોય. તો આ અંક કયા સ્થાન પર છે, આ એકમના સ્થાન પર છે. કયા સ્થાન પર છે, એકમના સ્થાન પર છે. અહીંયા જુઓ, આપણે આ બીજા નંબરના 3ની વાત કરીએ, પહેલા નંબરના 3 પણ નહીં, દશકના સ્થાન પર જે 3 છે એની વાત કરીએ, તો સ્થાન કિંમત કેટલી થાય, એની સ્થાન કિંમત કેટલી થાય 3ની, આ વચ્ચેવાળા 3ની, પાછળ 3 છે તો એનો 0 બની શકે. આ 3 છે એનું શું થાય, 0 થાય. આગળના 3 એમના એમ જ રહે. તો અહીંયા જુઓ, આ બીજા નંબરના 3ની વાત કરીએ છીએ 33ની, તો અહીંયા 3 જ રહે અને આ 0. આ 3ની દાર્શનિક કિંમત કેટલી થાય, આની બીજા નંબરની વાત કરીએ તો પણ એની દાર્શનિક કિંમત 3 છે. તો કેટલો જવાબ આવે, 27. 0 આવે, 0 આવ્યો, નોટ ઇક્વલ ટુ 0, 0 આવ્યો નહીં, તો દશકના સ્થાન ઉપર કદી 0 થાય નહીં. તો કયા સ્થાન પર તફાવત 0 થશે, તો અહીંયા તમારો જવાબ આવશે એકમના સ્થાન પર. વિડીયોને પોઝ કરીને જે પણ ચાલે છે તમારે લખી લેવાનું છે. અહીંયા જે આ બધા એક્ઝામ્પલ જે લેવામાં આવે છે, જીપીએસસી ને બધા ક્લાસ 1 ને બધામાં લેવામાં આવે છે, તો અહીંયા ધ્યાનપૂર્વક સારી રીતે એક નોટ બનાવી લેજો. 495માં 4ની સ્થાન કિંમત અને 4ની અંક કિંમત. અંક કિંમત એટલે દાર્શનિક કિંમત અથવા મૂળ કિંમત. દાર્શનિક અથવા
મૂળ કિંમત. તો અહીંયા જુઓ 4ની સ્થાન કિંમત 495માં 4ની સ્થાન કિંમત એ તફાવત માંગેલું છે તો બાદબાકી 4ની અંક કિંમત 4ની અંક કિંમત થઈ ગયું. 4ની સ્થાન કિંમત એટલે આ 4 છે, અહીંયા 4, તો 4 પછી 2 અંક છે તો 4 પછીના 2 અંકનો 2 થયો, બાદબાકી માઇનસની તો માઇનસ બાદબાકી 4ની અંક કિંમત તો 4નો અંક કિંમત 4 જ થાય. તો 400માંથી 4 જાય તો 400માંથી 4 જાય તો 10માંથી 4 જાય તો 6, અહીંયા 9, અહીંયા 3, 396 બાદબાકી કરી લેવાની, ના ખબર પડે. જો 32, 14, 65, 987 સંખ્યાના આંકડાને ચડતા ક્રમમાં ગોઠવવામાં આવે તો કેટલા આંકડા જે તે સ્થાને રહેશે? તો ચડતા ક્રમમાં શું કહેવાય? તો ચડતા ક્રમમાં નાની સંખ્યાથી મોટી સંખ્યા ગોઠવવાની, સંખ્યા ગોઠવવી. અહીંયા જુઓ, આપણે પહેલા સંખ્યા લખી દઈએ 3, 2, 1, 4, 6, 5, 9, 8, 7. હવે ચડતા ક્રમમાં ગોઠવવાની, તો અહીંયા ચડતા ક્રમમાં લખીએ. ચડતા ક્રમ તો આ અંકોમાંથી સૌથી નાની સંખ્યા કઈ છે? પહેલા 1, પછી અહીંયા 2, 2, અહીંયા 3, 4, 5, 6, 7, 8, 9 એટલી જ હતી તો આપણે લખી દીધી છે. હવે કયા સ્થાનો ત્યાંના ત્યાં જ રહે છે? તો અહીંયા જો 2, 2, અહીંયા 2, અહીંયા 4, અહીંયા 8, 7, 9, 9, 7, 5, 6, 6, 5, 1, 3, 3, 1. તો અહીંયા જુઓ કેટલા અંકો તેના તે સ્થાને રહેશે. તો કેટલા અંકો? આ 1 અંક, આ 2, 4, 4, 2, 2 અને 8, 8 તો 3. જવાબ કેટલો આવશે? 3 અંકો. 3 અંકો પોતાના સ્થાને એટલે કે ત્યાંના ત્યાં જ રહેશે. આ લાસ્ટ એક્ઝામ્પલ છે, આપણે આ લાસ્ટ એક્ઝામ્પલ જોઈ લઈએ. 54,638 સંખ્યામાં જો એકને બધા જ એકી સંખ્યાના અંકોમાંથી બાદ કરવાનું. જ્યાં એકી અંક હોય તેમાંથી એક બાદ કરવાનો અને એકને બેકી સંખ્યાના અંકોમાં ઉમેરવામાં આવે. જ્યાં બેકી હોય ત્યાં એક ઉમેરવામાં આવે તો નવી સંખ્યાના બધા જ અંકોનો સરવાળો કેટલો થાય? તો અહીંયા જુઓ, એકી સંખ્યા હોય, એકી સંખ્યામાં શું કરવાનું છે? એક બાદ કરવાનો છે અને બેકી હોય ત્યાં શું કરવાનું છે? એક ઉમેરવાનું છે. હવે તમને એકડીમાં જો હોય એકી સંખ્યા હોય તો એકી સંખ્યા કોની કહેવાય? તો 1 થી સ્ટાર્ટ કરવાનું, એક છોડી દેવાનું. 2 અહીંયા જો બેકી આવડશે તો એકી આવડી જશે. પહેલા બેકી શોધો તો 2, 2, 2 તો અહીંયા 2 ઉમેરવાના 4, એમાં 2 ઉમેરવાના 6, એમાં 2 ઉમેરવાના 8, એ રીતના 10, એ રીતના આગળ ચાલતું રહે. એકીમાં એ રીતના 2 ઉમેરવાનું, એકમાં 2 ઉમેરવાનું 3, 3માં 2 ઉમેરવાનું 5, તો અહીંયા જો 5 પછી 7, એ રીતના આગળ આ બધી સંખ્યા એકી મળશે, અહીંયા બધી બેકી મળશે. હવે શું કરવાનું છે? જે અહીંયા આપેલા છે રકમ જુઓ, રકમ શું આપેલી છે? 54,638. અહીંયા જુઓ એકી સંખ્યામાં એક બાદ કરવાનો, તો 5 છે કેવી સંખ્યા છે? 5 એકી સંખ્યા છે તો 5માંથી શું કરવાનું છે? એક બાદ કરવાનું છે. આ બાદ થઈ ગયું. પછી બધાના અંકોનો સરવાળો કરવાનો છે. તો આ અહીંયા સરવાળોનું નિશાન. 4 કઈ સંખ્યા છે? બેકી સંખ્યા છે તો 4માં શું કરવાનું છે? એક ઉમેરવાનો છે. તો થઈ ગયું. પછી 6 પણ બેકી સંખ્યા છે તો 6માં પણ એક ઉમેરવાનું રહેશે. 3 એકી સંખ્યા તો 3માંથી એક બાદ કરવાનો રહેશે. 8 બેકી સંખ્યા તો 8માંથી પ્લસ 1. બેકી સંખ્યામાં એક ઉમેરવાનું, એકી સંખ્યામાં એક બાદ કરવાનું, બેકીમાં એક ઉમેરવાનું. આટલું થઈ ગયું. 5માંથી 1 જાય તો 4, 4 ને 1 અહીંયા જુઓ 4 પ્લસ 1 તો 5, 6 પ્લસ 1 7, 3 માઇનસ 1 2 અને 8 પ્લસ 1 9. અહીંયા જુઓ 4 ને 5 9, 7 અહીંયા 9, 7 ને 2 9, અહીંયા 9, 9 9 2 18 9 3 27. જવાબ કેટલો રહેશે? 27. ના ખબર પડતો અહીંયા જુઓ 4 ને 5 આનો જવાબ 9, 7 ને 2 9 અને આ 9 કેટલા 9 થઈ ગયા? 3 તો 9 3 27 જે આપણો જવાબ રહેશે. અહીંયા જુઓ આટલે આપણો લેક્ચર 1 પૂરું થાય છે. હવે જો વિડીયો ગમ્યો હોય તો લાઈક અને સબસ્ક્રાઈબ કરજો ચેનલને અને તમારા મિત્રોને શેર પણ કરજો.